નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 10 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ ભાગ 1, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ભાવ વધારો અને ભાવ વધારાના કારણો વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ મહત્વનું છે જ, પરંતુ હાલમાં જે પ્રવર્તી સમસ્યાઓ પૈકીની સૌથી મોટી સમસ્યા એટલે કે ભાવ વધારો સતત ને સતત વધતો જાય છે. શા માટે? કારણ કે સંગ્રહખોરીને પરિણામે, અર્થતંત્રમાં થતા ફેરફારોને પરિણામે. તો એ માટે આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું. ભારતની ઘણી આર્થિક અને સામાજિક સમસ્યાઓ પૈકીની એક સમસ્યા ભાવ વૃદ્ધિની છે. કારણ કે જો ભાવ વધારો થાય તો તેની અર્થતંત્ર પર અસર તો થાય જ છે, પરંતુ સાથે સાથે સમાજ પર પણ તેની માઠી અસર થતી હોય છે. અર્થતંત્રમાં તમામ ક્ષેત્રે ભાવોમાં સતત અને એક ધારા ઊંચા દરે થતા વધારાને ફુગાવારૂપી ભાવ વધારો કહે છે. વિદ્યાર્થી મિત્રો, અર્થતંત્રમાં મહત્વના 3 ક્ષેત્રો છે: કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. પાયાનું ક્ષેત્ર એટલે કે કૃષિ ક્ષેત્ર, કૃષિ આધારિત ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. આ 3 ક્ષેત્રોએ ભાવોમાં સતત વધારો થાય. સતત એટલે કન્ટિન્યુઅસ, બરાબર. સતત અને એક ધારા ઊંચા દરે થતા વધારાને આપણે ફુગાવારૂપી ભાવ વધારો કહે છે, જે એક સમસ્યારૂપ છે. પરંતુ સ્થિરતા સાથે થતો ભાવ વધારો એ અર્થતંત્ર માટે પોષણરૂપ છે. જો સ્થિરતા સાથે ભાવ વધારો થાય તો તે અર્થતંત્ર માટે પોષણરૂપ છે. શા માટે? કારણ કે તેનાથી જે યોજકો અને ઉત્પાદકો હોય છે તેને નફો વધુ પ્રાપ્ત થતો હોય છે. કારણ કે એમણે જે ચીજવસ્તુનું વેચાણ કર્યું છે, ખરીદ વેચાણ થતું હોય છે, તો તેના ભાવો તેમને યોગ્ય મળી રહે છે. કારણ કે ભાવો વધતા હોય છે અને તેથી ઉત્પાદકોને તેનો નફો પ્રાપ્ત થતો હોય છે. એટલે કે સ્થિરતા સાથેનો ભાવ વધારો તો તે પોષણરૂપ છે અર્થતંત્ર માટે. નફારૂપી અણધાર્યા લાભથી તેને નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવાની તક પૂરી પાડે છે. જો ઉત્પાદકોને સારો એવો નફો થાય તો તેમને ઉત્પાદકીય સાહસ એટલે કે તેમને પ્રોત્સાહન મળે છે, બરાબર. નવા સાહસો શરૂ કરવાની તેમને તક મળે છે. ઉત્પાદન ખર્ચમાં થતો વધારો ભાવ વધારા કરતાં ઓછો હોવાથી નફાનો ગાળો વધે છે. તો આ રીતે જે ઉત્પાદન ખર્ચ થાય છે, એટલે કે જે ચીજવસ્તુનું તેઓ ઉત્પાદન કરે છે એના પાછળ ખર્ચ થતો હોય છે, બરાબર. તો કે તેમાં જે વધારો થાય છે તે પણ કેવો ઓછો હોવાથી નફાનો ગાળો પણ વધે છે. ટૂંકમાં જે આપણે જે ચીજવસ્તુ બનાવતા જે ખર્ચ થાય છે તે પણ કેવો હોય છે? ઓછો હોય છે. અને તેને પરિણામે નફો કેવો વધુ મળે છે. તેથી તેને નવું મૂડીરોકાણ કરવાનું પ્રોત્સાહન મળે છે. પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિઓ વધે છે, ઉત્પાદન વધે છે, રોજગારી વધે છે. ઉત્પાદકો કે યોજકો કે વેપારીઓ પોતાની આવક વધતા એ વધારામાંથી પોતાના કામદારોને વેતન વધારા રૂપે ચૂકવે છે. તો આ રીતે જો સ્થિરતા સાથેનો અર્થતંત્રમાં ભાવ વધારો થાય તો જે ઉત્પાદકો હોય છે તેમને નવું સાહસ અથવા તો નવી તકો પ્રાપ્ત થાય છે. તેથી તેઓ વધુને વધુ ઉત્પાદન કરવા માટે પ્રેરાય છે. ઉત્પાદનમાં વધારો થતો હોવાથી તેઓનો નફો પણ વધે છે અને નફો વધવાને પરિણામે તેમાં કાર્ય કરતા જે લોકો છે તેમને આવક પણ વધુ ચૂકવે છે, એટલે કે રોજગારી વધે છે. અને એ રીતે આપણે જોતો કે કામદારોને પણ વેતન સારા એવા પ્રમાણમાં મળી રહે છે. આમ સૌની આવક વધતા ખરીદ શક્તિમાં વધારો થાય છે. જે લોકોને રોજગારી મળી રહે છે તેમની આવકમાં પણ વધારો થાય છે અને આવક વધવાને પરિણામે લોકો ચીજવસ્તુની માંગ કરશે અને તેથી તેમની ખરીદ શક્તિમાં વધારો થશે. વધુ ચીજવસ્તુઓનો વપરાશ કરવા પાછળ નાણાં ખર્ચવાથી તેનું જીવન ધોરણ પણ ઊંચું આવે છે. તો કે તેમની આવકમાં વધારો થાય છે, લોકોની આવકમાં વધારો થાય છે, તેથી લોકો પોતાની જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુઓ છે તેઓ સંતોષી શકે છે અને તેને પરિણામે તેમનું જીવન ધોરણ કેવું ઊંચું આવે છે. તો આ રીતે ઉદ્યોગોનો વિકાસ થશે, ઉત્પાદનમાં વધારો થશે તો લોકોને રોજગારી મળી રહેશે, ઉત્પાદનમાં વધારો થશે અને એને પરિણામે લોકોની આવકમાં વધારો થવાને પરિણામે તેમનું જીવન ધોરણ કેવું ઊંચું આવે છે. આમ આર્થિક વિકાસની પ્રવૃત્તિઓ વેગ પકડે છે અને આથી કહી શકાય કે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસ માટેની પૂર્વ શરત છે. તો આ રીતે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ અર્થતંત્ર માટે પોષણરૂપ છે. કઈ રીતે? તો જે વિશે આપણે ચર્ચા કરી ગયા. તમને વિધાન વાક્ય પણ પૂછાય. જ્યારે અર્થતંત્રમાં બધી જ ચીજવસ્તુ કે સેવાઓની ભાવ સપાટીમાં એકધારી રીતે
અને સતત ઊંચા દરે પાત્ર રીતે વધારો થતો હોય ત્યારે તાત્કાલિક ચીજવસ્તુ અને સેવાઓનું કુલ ઉત્પાદન વધતું નથી, પરંતુ નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. તો આ રીતે જે ચીજવસ્તુ કે સેવાઓની જે ભાવ સપાટી એટલે કે જે ભાવો એક ધારા અને સતત ઊંચા દરે વધતા રહે છે ત્યારે ચીજવસ્તુનું ઉત્પાદન તો તાત્કાલિક વધી જતું નથી, પરંતુ જે ચીજવસ્તુના ભાવો વધવાને પરિણામે નાણાંનો પુરવઠો વધે છે, બરાબર, ઝડપથી વધે છે. આમ ખૂબ વધારે પડતું નાણું એ થોડીક જ વસ્તુઓને પકડવા માટે પાછળ દોડે છે. એટલે કે તમે વધારે નાણાંથી થોડીક જ વસ્તુ ખરીદી શકો છો, બરાબર. જ્યારે 100 રૂપિયામાં તમે 5 વસ્તુ ખરીદી શકતા હતા, પરંતુ આજે ભાવ વધારો એટલો બધો છે કે તમે 100 રૂપિયામાં માત્ર એક જ વસ્તુ ખરીદી શકો. એટલે કે 100 રૂપિયાથી તમે માત્ર એક જ વસ્તુ ખરીદી શકો છો, તો એને ભાવ વધારો તરીકે ઓળખવામાં આવે, બરાબર. તો આ રીતે જે થોડુંક નાણાંથી આપણે થોડુંક જ વસ્તુ ખરીદી શકતા હોઈએ છીએ. તેથી અહીં કહ્યું છે કે ખૂબ વધારે પડતું નાણું થોડીક જ વસ્તુઓને પકડવા માટે પાછળ દોડે છે. એવી ભાવવૃદ્ધિની પરિસ્થિતિને ફુગાવાજન્ય પરિસ્થિતિ કહેવાય છે, જેનો અનુભવ આપણે કર્યો છે, બરાબર. થોડાક જ સમયગાળામાં કેટલો ભાવ વધારો થઈ ગયો છે. આજે પેટ્રોલના ભાવ પણ સતત વધતા જાય છે. ભાવમાં થતી મોટી ઉથલપાથલો ખર્ચ, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતની ગણતરીને તથા તેની ફાળવણીને નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રમાં ગંભીર અસમતુલા સર્જે છે. તો આ રીતે ભાવોમાં ખૂબ જ મોટી ઉથલપાથલો સર્જાય છે. ખર્ચ અને આવક તેમજ ઉત્પાદનના સાધનોની કિંમતની જે ગણતરી અને તેની ફાળવણી તેમાં પણ અસમતુલા સર્જાય છે. નાણાંનો પુરવઠો પણ અસ્તવ્યસ્ત, એક બાજુ નાણાંનો પુરવઠો વધુ પડતો વધી જતો હોય છે અને તેને પરિણામે ભાવોમાં સતત વધારો થતો જાય છે, ત્યારે ભાવવૃદ્ધિ અર્થતંત્રના આર્થિક વિકાસમાં સમસ્યારૂપ બને છે. તો આ રીતે જ્યારે આપણે કોઈપણ ચીજવસ્તુના ભાવો સતત અને એકધારા રીતે ઊંચા દરે વધતા હોય છે ત્યારે આ પ્રકારની સમસ્યા સર્જાય છે. આ રીતે સ્થિરતાપૂર્વકનો ભાવ વધારો કઈ રીતે અર્થતંત્ર પર અસર કરે છે અને સતત અને એકધારો ભાવ વધારો કઈ રીતે અર્થતંત્ર પર અસર કરે છે તે આપણે જોઈ ગયા. તો કે સતત અને એકધારો જે ભાવ વધારો છે તેને પરિણામે અર્થતંત્ર પર માઠી અસર થાય છે, બરાબર, અને આર્થિક વિકાસ માટે સમસ્યારૂપ છે. જ્યારે સ્થિરતાપૂર્વકનો જે ભાવ વધારો છે તે આર્થિક વિકાસ માટે સારી બાબત છે, અર્થતંત્ર પર સારી અસર કરે છે. આમ હંમેશા ભાવ વધારો એ ફુગાવાજન્ય હોતો નથી. ઘણી વખત અર્થતંત્રમાં ફુગાવાનો દર ઘટ્યો હોવા છતાં બજારમાં સામાન્ય પ્રજાની જરૂરી ચીજવસ્તુ કે સેવાઓના ભાવમાં વધારો થતો જોવા મળે છે. તો આ રીતે આપણે જોઈએ તો કે સામાન્ય પરિસ્થિતિમાં ફુગાવો એ જણાતો હોતો નથી. ફુગાવાનો દર તો ઓછો જ હોય છે, પરંતુ બજારમાં જે ચીજવસ્તુ હોય છે તેના ભાવોમાં વધારો થતો જોવા મળે છે. શા માટે? કારણ કે એના માટે ઘણા બધા કારણો જવાબદાર છે. કયા કારણો જવાબદાર છે તે હવે પછી આપણે જોઈશું. તો કે ફુગાવાનો દર તો ઓછો હોય છે, પરંતુ તેમ છતાં ચીજવસ્તુના ભાવોમાં વધારો થતો જોવા મળે છે, જ્યારે અન્ય ક્ષેત્રોમાં ભાવો સ્થિર કે ઘટવાનું વલણ ધરાવતા જોવા મળે છે. તો આ રીતે ફુગાવાજન્ય ભાવ વધારો એટલે કે દરેક ક્ષેત્રોમાં ભાવો વધતા હોય છે, પરંતુ ક્યારે એવું પણ બને કે ફુગાવાનો દર ઓછો હોવા છતાં પણ અમુક ચીજવસ્તુના ભાવો વધારે જોવા મળે છે. તો અહીં ભાવવૃદ્ધિના કારણો, જે ભાવોમાં વધારો થાય છે એના કારણો કયા છે, કયા કારણો જવાબદાર છે, જે તમને પરીક્ષામાં પૂછાય છે. તો તમને જ્યારે પણ આ રીતે ભાવવૃદ્ધિના કારણો પૂછાય છે ત્યારે કેટલા ગુણમાં પ્રશ્ન પૂછાયો છે તે પ્રશ્નને અનુરૂપ જ તમારે તેનો જવાબ લખવાનો છે. એકદમ વ્યવસ્થિત મુદ્દાવાઇઝ તમારે જવાબ લખવાનો છે. કોઈક મુદ્દા હાઇલાઇટ કરવા જેવા હોય તો તે તમારે હાઇલાઇટ પણ કરવાના છે, જેથી તમે સારા ગુણ મેળવી શકો. ભાવવૃદ્ધિ માટેના મુખ્યત્વે 2 પરિબળો, જેમાં અર્થતંત્રમાં ચીજવસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો ન થઈ શકવાના પરિણામે ભાવ વધારો થાય છે. જે ચીજવસ્તુ કે સેવાનું જે કુલ ઉત્પાદન છે તેનો પુરવઠો છે તે જરૂરિયાતના પ્રમાણમાં વધારો કરી ન શકવાને પરિણામે પણ ભાવ વધારો થાય છે. જેમ કે બજારમાં જેટલી ચીજવસ્તુની જરૂરિયાત છે તેના કરતાં ઓછી ચીજવસ્તુ પહોંચે ત્યારે પણ તે વસ્તુના ભાવો વધી જતા હોય છે. તેની સામે દેશની કુલ માંગમાં તીવ્રપણે વધારો થવાના કારણે ભાવમાં સતત વધારો થતો જોવા મળે છે. તો આ માટેના કારણોમાં આપણે જોઈએ તો કે જે ચીજવસ્તુની માંગ હોય એ ચીજવસ્તુનો પુરવઠો બજારમાં ઓછો હોય ત્યારે લોકો
તેની કિંમત વધુ ચૂકવીને પણ તે વસ્તુ મેળવવા માટે પ્રયત્ન કરતા હોય છે. એવા સંજોગોમાં ચીજવસ્તુના ભાવો વધી જાય છે. ટૂંકમાં આપણને જે ચીજવસ્તુની માંગ વધુ હોય અને તેનો પુરવઠો ઓછો હોય એવા સંજોગોમાં ભાવોમાં વધારો થાય છે. સૌપ્રથમ છે નાણાંના પુરવઠામાં વધારો. તો કે નાણાંના પુરવઠામાં વધારો એ માટેના જવાબદાર કારણો વિશે આપણે ચર્ચા કરીશું. અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં 3 રીતે વધારો થાય છે. કઈ રીતે 3 રીતે? નંબર 1, ખાધ પુરવણી દ્વારા, એટલે કે નવા નાણાંના સર્જન દ્વારા નાણાંના પુરવઠામાં વધારો થાય છે. સરકાર નવું નાણું બહાર પાડે ત્યારે. નંબર 2, નાણાંના ચલણ વેગમાં વધારો કરીને, એટલે કે બજારમાં નાણાંની લેવડ દેવડ વધે, એટલે કે જે બેન્કો હોય છે તે ધિરાણની સગવડ પૂરી પાડે. ધિરાણની સગવડ પૂરી પાડવાથી લોકો લોન લે, ધિરાણ લે છે અને તેને પરિણામે બજારમાં નાણાંનો પુરવઠાની લેવડ દેવડ વધે છે. એવા સંજોગોમાં નાણાંનો પુરવઠો વધે છે. એટલે કે ખૂબ જ ઓછા વ્યાજના દરે જ્યારે બેંક ધિરાણ પૂરું પાડે છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. નંબર 3, શાખ વિસ્તરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને. શાખ વિસ્તરણની નીતિ દ્વારા, બરાબર, એટલે કે ધિરાણ બેંકો દ્વારા ધિરાણ પૂરું પાડવામાં આવે છે અને એ રીતે વ્યાજના દર ઘટાડે છે અને લોકો વધુ નાણું લઈને બજારમાં તેની લેવડ દેવડ કરતા હોય છે. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે, લોકો પાસે આવક વધે, ખરીદ શક્તિ વધે, ચીજવસ્તુઓ અને સેવાઓની અસરકારક માંગ પણ વધે, પરંતુ તેની સામે કુલ પુરવઠામાં વધારો થતો નથી, તેથી ભાવ વૃદ્ધિ થાય છે. તો આ રીતે અર્થતંત્રમાં જે નાણાંનો પુરવઠો છે તે વધે છે અને તેથી તેને પરિણામે લોકોની આવક પણ વધે છે. હવે લોકોની આવક વધે તેથી તેમને જે ચીજવસ્તુની જરૂરિયાત હોય છે તે જરૂરિયાતોને પૂરી કરવા માટે તેમની ખરીદ શક્તિ પણ વધે છે. ચીજવસ્તુ કે સેવાઓની અસરકારક માંગ પણ વધે છે અને એ ચીજવસ્તુઓ બજારમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોતી નથી કારણ કે તેમનું તાત્કાલિક ઉત્પાદન થઈ શકતું નથી. તો એવા સંજોગોમાં કુલ પુરવઠામાં વધારો થતો ન હોવાથી ભાવમાં સતત વધારો થતો જાય છે. સરકારને યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચને પહોંચી વળવા ખાધ પુરવણીની નીતિ દ્વારા નવા નાણાંનું સર્જન કરીને પણ નાણાંનો પુરવઠો વધારે છે. તો કે જે સરકાર વિવિધ યોજનાઓ બહાર પાડે છે, લાગુ પાડે છે, એ માટે નાણાંની જરૂરિયાત હોય છે એમને પણ. તો આ રીતે નાણાંનો પુરવઠો વધારવા માટે તેઓ ખાધ પુરવણીની નીતિ અપનાવે છે. સરકારના વહીવટી ખર્ચા, બિન યોજનાકીય ખર્ચામાં, સંરક્ષણ ખર્ચામાં થયેલા વધારો, વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મેળાવડાઓ, ઉત્સવોના ખર્ચા, જાહેર ખર્ચ કે ખાનગી ખર્ચમાં વધારાથી બજારમાં નાણાંનો પુરવઠો એકદમ વધે છે, જે ખરીદ શક્તિને પણ વધારે છે અને જે ભાવ સપાટીને ઊંચે લઈ જાય છે. આમ ખરીદ શક્તિમાં વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે. તો આ રીતે સરકારના જે ખાધ પુરવણીની નીતિ છે તે દ્વારા પણ નાણાંનો પુરવઠો વધે છે અને તેને પરિણામે લોકોની ખરીદ શક્તિ પણ વધે છે અને તેને પરિણામે ભાવ વધારો થાય છે. તો તે પણ એક ભાવ વૃદ્ધિનું કારણ છે. સરકારના બિન યોજનાકીય ખર્ચાથી બજારમાં ચીજવસ્તુઓ કે સેવાઓના કુલ ઉત્પાદનમાં કે પુરવઠામાં વધારો થતો નથી, પરંતુ વેતન વધારો કે બોનસ ભથ્થાઓમાં થતા વધારાથી પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો વધે તેમજ ઉત્પાદનના સાધનોને પણ વળતરરૂપી આવકમાં વધારો થતાં નાણાંના પુરવઠામાં સરવાળો વધારો થાય છે. તો આ રીતે જે સરકારના બિન યોજનાકીય ખર્ચાઓ છે, બરાબર, તો એને પરિણામે કુલ ઉત્પાદન કે પુરવઠામાં કોઈ વધારો નથી થતો, પરંતુ જે લોકો હોય છે તેમને વેતન વધારો, બોનસ વધારો, બરાબર, વિવિધ ભથ્થામાં વધારો, એ દ્વારા લોકોને નાણાંનો, એટલે કે લોકોની આવકમાં વધારો થાય છે. પરિણામે ખરીદ શક્તિ વધતા, કુલ માંગ વધતા અને સામે કુલ પુરવઠામાં વધારો ન થતાં સરવાળે ભાવ વધારો જન્મે છે. તો આ રીતે લોકોની આવકમાં વધારો થવાને પરિણામે લોકોની જે જરૂરિયાતો છે, લોકોની માંગમાં વધારો થાય છે, પરંતુ લોકોની માંગમાં વધારાની સામે જે ચીજવસ્તુનો પુરવઠો છે તે વધતો નથી અને તેથી ભાવ વધારો થાય છે. આમ ભાવ વધારો એ નાણાંના પુરવઠામાં થયેલ વધારાનું પરિણામ પણ છે અને કારણ પણ છે. તો આ રીતે ભાવ વધારા માટેનું એક કારણ કે નાણાંના પુરવઠામાં વધારો થાય છે અને તેને પરિણામે પણ ભાવોમાં વધારો થાય છે. બેંક દ્વારા ધિરાણ પર વ્યાજના દર ઘટાડીને તથા બેંકો પાસેથી રોકડ અનામતમાં વધારો કરીને બેંકો હળવી શરતોએ ઓછા વ્યાજના દરે સસ્તી લોન કે ધિરાણ સ્વરૂપે પ્રજાના હાથમાં નાણાંના પુરવઠામાં વધારો કરે છે.
જે ચીજવસ્તુઓની માંગ પર દબાણ લાવીને ભાવમાં વધારો કરે છે. તો આ રીતે જે વેપારી બેન્કો હોય છે તે વેપારી બેન્કો પણ જે પ્રજાને ધિરાણ કરે છે, પ્રજાને લોન આપે છે, તો તેના જે વ્યાજના દર હોય છે તે ખૂબ જ ઓછા હોય છે. તેથી લોકો તે લોન લઈને પોતાની જે જરૂરિયાત છે તે સંતોષી શકે છે. એટલે કે પ્રજાના હાથમાં તેઓ નાણાંનો પુરવઠો વધારે છે અને તેને પરિણામે તેની અસર ભાવ પર થતી હોય છે. નંબર 2, વસ્તી વધારો. તો કે વસ્તી વધારો કઈ રીતે ભાવ વધારાને અસર કરે છે? તો કે ભારતમાં આપણે જાણીએ છીએ કે સતત વસ્તી વધારો થાય છે. ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે. હાલ આપણે વસ્તી ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. ભારતની કુલ વસ્તી 2011માં 121 કરોડ નોંધાઈ હતી. તો હવે પછીના 10 વર્ષ બાદ જે વસ્તી ગણતરી હાથ ધરાઈ છે તો તેનો આંકડો 121 કરોડને પાર જવાની પૂરેપૂરી શક્યતા છે. 2001થી દેશની કુલ વસ્તીમાં થયેલો ઝડપી વધારો ચીજવસ્તુ કે સેવાની માંગમાં વધારો કરીને માંગ પુરવઠાની સ્થિતિનું અસંતુલન વધારે છે. તો આ રીતે આપણે જાણીએ છીએ કે વસ્તી વધારાના પરિણામે ચીજવસ્તુ અને સેવાની માંગમાં પણ વધારો થાય છે અને એ વસ્તી વધારાની ચીજવસ્તુ કે માંગ સંતોષાવાને ન પરિણામે અથવા તો એ જે ચીજવસ્તુ કે સેવા છે તેનું પૂરેપૂરું ઉત્પાદન ન થવાને પરિણામે બજારમાં તેની અછત સર્જાય છે અને તેથી ભાવમાં વધારો થાય છે. તો એ રીતે પણ જે ચીજવસ્તુ કે સેવાની માંગ થતી હોય પરંતુ તેની સામે બજારમાં તેનો પુરવઠો ઉપલબ્ધ ન હોય એવા સંજોગોમાં તે વસ્તુના ભાવોમાં વધારો થાય છે. તો એ રીતે વસ્તી વધારો ભાવ વધારાને અસર કરે છે. નંબર 3, નિકાસમાં વધારો. તો કે નિકાસમાં વધારો કઈ રીતે ભાવ વધારાને અસર કરે છે? વિદેશી બજારમાં દેશની પેદાશોની માંગમાં વધારો થવાને લીધે સરકાર દ્વારા નિકાસ વધારવાના પ્રોત્સાહક પગલાંને કારણે નિકાસની ચીજવસ્તુઓની સ્થાનિક કે આંતરિક બજારમાં ઉપલબ્ધતા ઘટે છે, અછત સર્જાય છે. માંગ સામે પુરવઠો ટૂંકો પડતા ભાવોમાં વધારો થાય છે. તો આ રીતે આપણે જાણીએ છીએ કે આજે જે સરકાર છે તે નિકાસને વધુ ને વધુ પ્રોત્સાહન આપે છે. આપણા દેશમાંથી અનેક ચીજવસ્તુની નિકાસ કરવામાં આવે છે કારણ કે વિદેશી બજારમાં તેના સારા એવા ભાવો મળી રહે છે અને વધુ નફો પ્રાપ્ત થઈ શકે છે. સરકારને પણ તેનાથી લાભ પ્રાપ્ત થાય છે. સરકારને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. તો એ રીતે નિકાસ વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે પરંતુ સાથે સાથે જે દેશની જરૂરિયાત છે તે દેશની જરૂરિયાત સંતોષાતી નથી. એટલે કે આપણા જે દેશના બજારોમાં જે ચીજવસ્તુની માંગ છે તેના કરતાં ઓછો પુરવઠો હોવાને પરિણામે પણ વસ્તુના ભાવો વધતા જાય છે કારણ કે નિકાસને પરિણામે તે ચીજવસ્તુનો જે પુરવઠો છે તે આંતરિક બજારમાં ઘટે છે અને તેને પરિણામે પણ અછત સર્જાય છે અને અછતને પરિણામે તે ચીજવસ્તુના ભાવોમાં વધારો થાય છે. તો એ રીતે નિકાસમાં વધારો થવાને પરિણામે પણ ચીજવસ્તુના ભાવોમાં વધારો થાય છે અને ભાવ વૃદ્ધિ જોવા મળે છે. નંબર 4, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. તો વિદ્યાર્થી મિત્રો, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ કઈ રીતે ભાવ વધારાને અસર કરે છે? કાચા માલની અછત વર્તાય અને તેની કિંમત વધે તેથી વસ્તુનું ઉત્પાદન ખર્ચ પણ વધે છે. અંતે તે વસ્તુની કિંમત વધે છે. બીજી બાજુ ઉત્પાદિત વસ્તુના ગ્રાહકો એ કામદારો કે પ્રજા છે તેઓ ખરીદ શક્તિ ઘટતા વેતન વધારાની માંગણી કરે છે અને તે સંતોષવામાં આવતા ફરીથી વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે જે ફરી ભાવવૃદ્ધિમાં પરિણમે છે. તો આ રીતે કાચા માલની અછત સર્જાય છે અને તેને પરિણામે જે કાચો માલ છે તે વધુ કિંમતે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતો નથી. એટલે કે કાચા માલ ખરીદવા માટે ખૂબ જ ઊંચી કિંમત ચૂકવવી પડે છે અને તેથી તેના માટેનું જે ઉત્પાદન ખર્ચ છે તે પણ વધારે આવે છે અને પરિણામે જે ઉત્પાદક હોય છે તેને નફો ઓછો પ્રાપ્ત થાય છે અને તેને પરિણામે એમના જે ઉદ્યોગમાં કે કારખાનામાં કામ કરતા કામદારો છે તેમને ઓછું વેતન ચૂકવવામાં આવે છે અને પરિણામે વેતન વધારાની માંગણી થાય છે અને એ રીતે વેતનમાં વધારો કરવાને પરિણામે ફરીથી ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે અને એ રીતે ભાવવૃદ્ધિમાં પરિણમે છે. આ રીતે જે કર્મચારીઓ કામ કરનાર કર્મચારીઓ છે તેમના વેતન વધારવામાં આવે અને વેતન વધારવાને પરિણામે જે ઉત્પાદક હોય છે તે ઉત્પાદકનો ઉત્પાદન ખર્ચ પણ વધે છે અને એ ખર્ચ તો વધે જ છે પરંતુ તેની સાથે સાથે જે ગ્રાહકો કે કર્મચારીઓ છે તેમની આવક વધવાને પરિણામે તેઓ વધુ ચીજવસ્તુની માંગ કરે છે અને એ રીતે ભાવ વધારો સતત ચાલ્યા કરે છે. આમ ભાવવૃદ્ધિનું વિષ ચક્ર ચાલ્યા જ કરે
છે. નંબર 5, બિન નોંધાયેલ નાણાંનું ચલણ એટલે કે કાળું નાણું. તો કે કાળા નાણાંને પરિણામે પણ ભાવોમાં સતત વધારો થાય છે. સરકારને ચૂકવવાપાત્ર થતા કરવેરામાંથી બચવા કેટલાક આર્થિક વ્યવહારોની હિસાબી ચોપડે નોંધવામાં આવતા નથી. કેટલાક લોકો પોતાની ઊંચી આવક કે વધારાની આવક છુપાવે છે. આમ હિસાબી ચોપડે નહીં નોંધાયેલા અને જેના પર કરવેરા ચૂકવ્યો નથી તેવા બિનહિસાબી આવકને કાળું નાણું કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને કાળું નાણું શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાય છે. તો કે જે વધારાની આવકને છુપાવે છે અને હિસાબી ચોપડે નોંધાયેલ નથી, જેના પર કરવેરો ચૂકવ્યો નથી, એવી બિનહિસાબી આવકને આપણે કાળા નાણાં તરીકે ઓળખીએ છીએ. તો કે આવું જે કાળું નાણું છે તેનો કોઈ પણ હિસાબો રાખવામાં આવ્યા હોતા નથી. સરકારને તેની કોઈ પણ આવક દર્શાવવામાં આવી હોતી નથી કે એના પર કોઈ કરવેરા ચૂકવ્યા હોતા નથી. આવું જે કાળું નાણું છે તે ધરાવનાર લોકો આવકવેરા કે સર્વિસ ટેક્સ હેઠળ પકડાઈ જવાના ડરથી પણ નાણાંનો સંગ્રહ કરવાને બદલે ઝડપથી વહેલામાં વહેલી તકે વાપરી કાઢવાનું વલણ ધરાવે છે. ખાસ જ્યારે જે ચલણ પાછું ખેંચવામાં આવ્યું હતું ત્યારે આ પ્રકારની ઘટના બની હતી. જે નોટબંધી લાગુ પાડવામાં આવી હતી ત્યારે આ પ્રકારની ઘટના સર્જાઈ હતી. તો કે જે કાળું નાણું છે તે કાળું નાણું છુપવા માટે લોકો જે પણ નાણાંનો સંગ્રહ કર્યો હોય છે તેને ઝડપથી બજારમાં વાપરી કાઢતા હોય છે અને એને પરિણામે પણ જે બિનજરૂરી વસ્તુઓ છે તેઓ ખરીદતા હોય છે. અને આમ તમામ પ્રકારે કાળું નાણું એ ભાવ વધારાનું પોષક રહ્યું છે. તો આ રીતે જે ચીજવસ્તુઓ તેઓ ખરીદતા હોય છે તે મોટા પ્રમાણમાં ખરીદી લેતા હોય છે અને તેને પરિણામે બજારમાં તે ચીજવસ્તુની અછત સર્જાય છે અને એ રીતે ભાવ વધારો થાય છે. તો કે કાળા નાણાંને પરિણામે પણ ભાવોમાં વધારો થાય છે. નંબર 6, સરકાર દ્વારા ભાવ વધારો. તો કે સરકાર દ્વારા પણ ભાવ વધારો કરવામાં આવે છે. સરકાર વખતો-વખત વહીવટી આદેશ બહાર પાડીને પેટ્રોલિયમ પેદાશો, રાસાયણિક ખાતર વગેરે કૃષિ પાકોના ટેકાના ભાવો વધારે ખાત પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે છે, જેના કારણે ભાવ વધારો થાય છે. તો આ રીતે જે પેટ્રોલિયમ પેદાશો છે તેના ભાવમાં પણ અવારનવાર વધારો કરતી રહે છે સરકાર. એ ઉપરાંત રાસાયણિક ખાતરો તેમજ જે કૃષિના ભાવો છે, ટેકાના ભાવો જે સરકાર જાહેર કરે છે તો તેના પરિણામે પણ નાણાંનો પુરવઠો વધુ રહે છે અને તેની અસર ભાવ વધારા પર થાય છે. નંબર 7, કુદરતી પરિબળો. કેટલીક કુદરતી ઘટનાને પરિણામે પણ ભાવમાં વધારો થાય છે. જેમ કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, બરાબર, વધુ વરસાદ પડવાને પરિણામે, ઓછો વરસાદ પડવાને પરિણામે, ધરતીકંપ, રોગચાળો વગેરે જેવી કુદરતી આફતોને કારણે પણ, તેમજ યુદ્ધ, તોફાનો, આંદોલનો, હડતાલ કે ઔદ્યોગિક અશાંતિના કારણોસર તાળાબંધી જેવા માનવીય પરિબળોના કારણે પણ ઉત્પાદન ઘટે છે. તો અત્યારે જે આપણે રોગચાળો ફાટી નીકળ્યો છે, કોરોના મહામારી, તો એને પરિણામે આપણે જાણીએ છીએ કે કેટલું ઉત્પાદન અટક્યું અને તેને પરિણામે તેની અસર સમગ્ર અર્થતંત્ર પર થઈ રહી છે. તો એને પરિણામે ઉત્પાદન પણ ઘટે છે અને તેની વિપરીત અસર અર્થતંત્ર પર થતી હોય છે. તો આવી જે કુદરતી આફતો ઉપરાંત જે માનવીય પરિબળો છે તેને પરિણામે પણ ઉત્પાદન ઘટે છે. જેમ કે આંદોલન કરવામાં આવે, તોફાનો કરવામાં આવે, કોમી રમખાણો, હડતાલ કરવામાં આવે અને કેટલીક વખત ઉદ્યોગોમાં અશાંતિ જેવા કારણો પણ આ રીતે ઉત્પાદન ઘટવાનું કારણ બને છે. તેની પુરવઠા પર વિપરીત અસર થાય છે અને તેને પરિણામે જે ચીજવસ્તુનો પુરવઠો બજારમાં હોવો જોઈએ તેટલો હોતો નથી. માંગના પ્રમાણમાં પુરવઠો ઓછો રહેવાને પરિણામે પણ નાણાં ભાવોમાં સતત વધારો થતો જાય છે. તો આ રીતે પુરવઠો ઘટતા તેની સામે નાણાંનું પ્રમાણ સ્થિર રહેવાથી ચીજવસ્તુની માંગના દબાણથી ભાવ સપાટીમાં વધારો થાય છે. તો કે એક બાજુ જે ચીજવસ્તુ છે તેની માંગ સતત ને સતત થતી રહે છે, બીજી બાજુ જે બજારમાં પુરવઠો છે, ચીજવસ્તુનો પુરવઠો તે એટલો હોતો નથી અને જે નાણાંનો પુરવઠો છે તેનું પ્રમાણ પણ સ્થિર હોય છે અને તેને પરિણામે ભાવમાં વધારો થાય છે. તો આ રીતે કુદરતી પરિબળો પણ જવાબદાર છે ભાવ વધારા માટે. નંબર 8, દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર. તો કે આ રીતે જે દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજારને પરિણામે પણ ભાવમાં વધારો થાય છે. કેટલીક વખત આયાત જકાતના ઊંચા દરોને કારણે તેમજ અમુક ચીજવસ્તુઓની આયાતો પર નિયંત્રણ કે નિકાસના પ્રતિબંધના લીધે જકાત ચોરી કરવાના ઈરાદે ચોરી છુપીથી કરવેરા નહીં ભરીને વિદેશી માલસામાન દેશમાં ઠલવાય છે તેને દાણચોરી કહેવામાં આવે છે. તો અહીં તમને પૂછાય છે દાણચોરી એટલે શું? તો કે
જ્યારે કોઈ ચીજવસ્તુની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવે અથવા તો આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવે કે નિયંત્રણ મૂકવામાં આવે ત્યારે આયાત જકાતો વધુ ભરવાને કારણે તેઓ ચોરી છુપીથી વિદેશી માલસામાન દેશમાં લાવતા હોય છે, દેશમાં લઈ આવતા હોય છે, આયાત કરતા હોય છે. તો કે કરવેરા નહીં ભરવાના ડરથી તેઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે, જેને દાણચોરી તરીકે ઓળખવામાં આવે છે. ભવિષ્યમાં ભાવો વધવાના છે એવી અટકણો કે અફવાઓ આગાહીના કારણે પણ ભવિષ્યમાં ભાવ વધારાનો લાભ ઉઠાવી શકે તો તથા તેની સામે રક્ષણ મેળવી શકે. તેથી સમાજના બધા જ વર્ગો, વેપારીઓ, ગ્રાહકો, ઉત્પાદકો વસ્તુનો જથ્થો વધતા ઓછા પ્રમાણમાં સંગ્રહખોરી કરે છે. આ રીતે ભવિષ્યમાં ભાવો વધવાના છે તેવી અટકણો આગાહી કરવામાં આવે છે અને ભવિષ્યમાં અમુક ચીજવસ્તુના ભાવો વધશે તે જાણીને જે સમાજના વિવિધ વર્ગો છે તે તેનો સંગ્રહ કરવા લાગે છે અને તેને પરિણામે સંગ્રહખોરીને પરિણામે પણ વસ્તુના ભાવોમાં વધારો થાય છે. પરિણામે તે વસ્તુના પુરવઠા પર દબાણ આવે છે, કૃત્રિમ અછત ઊભી થાય છે અને બજારમાં ખૂબ જ ઊંચા ભાવો પડાવીને નફામાં ગાળો વધારીને પ્રજાનો ગેરલાભ ઉઠાવે છે અને તેને નફાખોરી કહે છે. આ રીતે ખાસ તો કે આવી સંગ્રહખોરીને પરિણામે પણ ભાવોમાં સતત વધારો થાય છે. જો સંગ્રહખોરી કરતાં પકડાય તો તે માટે તેને દંડ કે સજાની જોગવાઈ પણ કરવામાં આવે છે. આમ સંગ્રહખોરી, કાળા બજાર અને નફાખોરી જેવી અનિષ્ટ પ્રવૃત્તિઓ કરીને બજારમાં ચીજવસ્તુઓની અછત સર્જાય છે અને અંતે ભાવ વધારા માટે એક જવાબદાર પરિબળ છે. તો આ રીતે દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર જેવી પ્રવૃત્તિઓ કરીને પણ ભાવોમાં વધારો કરવામાં આવે છે અને એ રીતે નફો મેળવવાનો પ્રયત્ન થતો હોય છે. તો આવા ભાવ વધારા સામે આપણે કયા પગલાં હાથ ધરવા જોઈએ? એક તો ભાવોમાં વધારાના આપણે કારણો જાણ્યા પછી તેને કઈ રીતે અટકાવી શકાય તો તે માટેના આપણે ઉપાયો પણ જાણવા જરૂરી છે, જેથી આપણે ભવિષ્યમાં ભાવો જો વધતા હોય તો તેને કઈ રીતે નાથી શકાય તો તે માટેના ઉપાયો પણ આપણે જાણવા જરૂરી છે.